ખેડામાં લવ જેહાદની અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક બે નહીં પણ 9 મુસ્લિમોએ હિન્દુ સગીરાને હવસનો શિકાર બનાવી, જેની હકીકત સાંભળશો તો તમારા રૂંવાડા ઊભા થઈ જશે। લવ જેહાદના ષડયંત્રની શરૂઆત વર્ષ 2023માં શરૂ થઈ। આરોપ છે કે પરવેઝ પઠાણ નામના આરોપીએ એક હિન્દુ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી જુદી જુદી લાલચો આપીને પરવેઝે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, સગીરાના નગ્ન ફોટો અને વિડીયો ઉતારી લીધા। ત્યારબાદ પરવેઝે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। તેણે અવારનવાર સગીરાને પોતાની હવસનો શિકાર પણ બનાવી। ત્યારબાદ તેણે આ વાતની જાણ પોતાના મિત્રોને પણ કરી, જેથી સગીરાના મિત્રોએ પણ હિન્દુ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। આમ મુખ્ય આરોપી પરવેઝ સહિત 9 મુસ્લિમ આરોપીઓ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા। વર્ષ 2023થી લઈને 2025 સુધીમાં સગીરા સાથે સંખ્યાબંધ વખત વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીઓ પાસે સગીરાના નગ્ન ફોટો અને વિડીયો હોવાથી તે ગભરાઈ ગઈ। તે પોતાની વાત કોઈને કહી શકતી ન હતી। તેને બદનામીનો ડર લાગી રહ્યો હતો અને તેનો જ ફાયદો ઉઠાવી મુસ્લિમોએ તેને વારંવાર તેની સાથે દુષ્કર્મ કર્યું। તેઓ માસૂમ સગીરાને પીંખી નાખ્યા બાદ ધમકી આપતા કે જો તું કોઈને પણ આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું। આવી ધમકીને પગલે સગીરા ખૂબ જ ડરી ગઈ, પરંતુ નરાધમોએ હેવાનિયતની હદ પારીને કરી નાખતા સગીરાએ આ વાતની જાણ પોતાના પરિવારને કરી, જેથી પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી। ખેડા ટાઉન પોલીસે આ કેસમાં તમામ 9 આરોપીઓ સામે FIR નોંધીને 8 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે। આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે।